આગામી તહેવારોને લઈને વડોદરા પોલીસ એક્શનમાં છે। શહેરમાં ગણેશજીના પર્વને લઈને વધુ પોલીસ ફાળવવામાં આવી। વડોદરામાં સીઆરપીએફ અને આરપીએફની સંખ્યામાં વધારો કરાયો। શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું। ગણેશ વિસર્જનના તહેવારને ધ્યાનમાં રાખી ખાસ બંદોબસ્ત ગોઠવાશે। પોલીસ દ્વારા આગામી તહેવારોને લઈને ગલી વિસ્તારો, સંવેદનશીલ વિસ્તારોમાંથી સીઆરપીએફ અને આરપીએફને માહિતગાર કરાયા। વિસર્જનનો તહેવાર છે અને તેની સાથે સાથે ઈદનો પણ તહેવાર છે। તે અનુસંધાને અલગ અલગ ઝોનમાં જે ટુકડીઓ ફાળવવામાં આવી છે તેમાં સીઆરપીએફનું બટાલિયન ફાળવવામાં આવ્યું છે, આરએફ રેપિડ એક્શન ફોર્સ ફાળવવામાં આવી છે, સ્પેશિયલ એક્શન ફોર્સ ફાળવવામાં આવી છે અને એસઆરપીના અલગ અલગ કંપનીઓ ફાળવવામાં આવી છે। તેને સાથે રાખીને લોકલ પોલીસ સ્ટેશનની મદદથી અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરી રહ્યા છીએ, જેના કારણે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તે જોવું એ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે અને તેના માટે આજે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજના સમયે પણ અમે રેગ્યુલર સમયે ફૂટ પેટ્રોલિંગ કરતા રહીશું અને યોગ્ય બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે અને ફિક્સ પોઈન્ટ પર એસઆરપીએફના જવાનોને પણ તૈનાત કરવામાં આવેલા છે।